હાલો ફ્રેન્ડ, તમને બધાને જય માતાજી। તો આપણે આવી ગયા હતા મારા પપ્પાની વાડીએ, તો બધા તલ વાટતા હતા। તો આપણે તલ વાટવા આવ્યા છે, તો અત્યારે તડકો થઈ ગયો એટલે નહીં વાટવી, તો સામે આરવીબેને લઈ જશે, તો બધું લેતા જઈએ। ને આમાં લાવીશું સોડા, એટલે હમણાં સોડા પાઈ દો એટલે બધા ઠંડા પડી જાય, એટલે બધા ફટાફટ તલ વાટવા મળે। આપણે સાઈવી પાસે જઈ સાંયા વહી જશે, બધાને તડકો લાગ્યો ને એટલે બધા સાંયા ગળી ગયા છે। તો આપણે સાઈવી સોડા લઈને, કેમ કે આપણે ગામમાંથી આવ્યા એટલે કાંઈક વસ્તુ લઈ જવું પડે, ઠંડી વસ્તુ। ઉનાળામાં બધાને ઠંડુ જ ભાવે એટલે આપણે સોડા લેતા આવ્યા છે। સોડા પી લઈને બધા એટલે ઠંડા પડી જાય હમણાં, નહીં કાંઈ લાટ વાઢ્યા નહીં, થોડાક જ વાઢ્યા છે। એટલા એટલા પૂળા પાથરા પાડ્યા છે, હજી થોડા થોડા, કાંઈ લાટ નથી વાઢ્યા। એક નહીં, ઓલી બધીથી વાટતા આવતા છે। ના ના નહીં, એક થોડાક હોય તો દાડિયા નહીં હોય કોઈ, કેમ કે એના દાડિયા કર્યા છે, લાડ બધા નથી લાગતા। પાતીબાઈ એક દેખાય નહીં, કોઈ ના, દીપુ એક છે, મારા પપ્પા છે, હસ્તીબેન ને માસી એના આરવીબેન ના એટલા છે। એ અમે તો લાડ બધી સોડા લાવ્યા, અમે તો કઈ લાટ હશો તમે 5 ની, પણ આ કે 100 રૂપિયા, મેં 100 રૂપિયા ના લેવી, મેં કીધું પછી 50 રૂપિયાની જ લીધી, મેં 5 જણા છે એમ, તોય 10 ગ્લાસ આવે। તમે લાડ બધી સોડા લાવ્યા તો દાડિયા તો લાડ બધા નથી, આ તો ઘરના બેઠા બધા, એમાં આ તો દીપુ છે, એ બાબા કેમ કેમ બેસું અમે? આરવીબેન ના નાની છે, આરવીબેન ના નાના છે, અને એના માસી છે, આરવીબેન ના દીદી, અને ઓલા એના માસી। ચાલો આપણે બધા હવે સોડા પીવા મળવાની છે, હાલો તોડો। એના માસી, આરવીબેન ના માસી બધાને સોડા ના ગ્લાસ ભરી દે છે। આરવીબેન ને પેલા ભરી દીધું ને, તમે ભર્યા બેટા ગ્લાસ સોડા તને આપી? તો પેલા આરવીબેન ના નાની પી જાય, પછી એના નાના ને, પછી આરવીબેન પીશે, પીવા મળ્યા આપી ટાટુ ટાટુ। બરફ ની કોથળી ને એવું ક્યાંય ન મળ્યું, બરફ ની લઈ લો ગ્લાસ નાખી દો, માં છે આમાં લઈ લો, અરે બાબી આવશે બધે નાઈ, થોડી દેજે બધે। આપણે આખો ગ્લાસ ભરી લીધો છે, ઓરેન્જ ને મેંગો બે ભેગો નાખીને લાવ્યા છે સોડા, એક એક નો લાવ્યા, બે ભેગી મિક્સ લાવ્યા છે આપણે। ચાલો બધા સોડા પીવા, મમ્મી ને દે લાયા તું તારી તો લઈ લે, આરો હું લઈ લે, આમાં મારો છે દે, આ કે કાપો એમ કે બા એલા મારે આમાં ભર દે, હદે કોની હદેતી ની બસ લે બા બધા નાવી છે, દે દેવું ને દે, અમાર દીકરા ના દે ને જો ઢોળાઈ। સો દાડિયા થઈ જશે રેડી, અને મેં લઈ લીધો હાથમાં દાંતડો, નાગડે વાઢવાનો છે તલ। ચાલો બધા તલ વાઢવા, તલ તમતાર વાઢી દે, કઈ નો વાઢી કોઈ એમ નહીં, ફૂકાઈ કોકો ફૂકાઈ દે કા મમ્મી હારો કોક આવે ના કે લાગે ના હોતા, આપણે તો વાકા વાકા તો નહીં વાઢી એકવી, બેઠી બેઠી વાઢી, વાકા વાકા ન વાઢી કે બાપા આપણે। તલ તો આમ હારા છે, કઈ ઓલા બહુ મોટા ન છે, હારા છે, બબે 3 ડાળી તો આવી, બબે 3 ડાળ બેઠા નહીં બેઠા, હો ભાઈ વાકા વાકા જ વાઢવા પડશે। તમે પણ તડકાની મને રાપે ચડાવી તો
હાલો જોઈએ આપણે કોણ આગળ જાય. જો એક બાજુ મારી બેન છે અને એક બાજુ મારી મમ્મી છે. અને હવે જોઈએ આપણે કોણ આગળ જાય. થોડી થોડી વાહે રહેજે. હરીફાઈ કરી છે. મને લાગે કોમની મોજ થઈ જવાની છે. પારવા આવી જાય આગળ. હું આગળ થઈ પેલા અંબોળો વાળી લઉં. વાળ ગરમીના વાળે નડે છે. તઈ કે તમે તલ ખાવા છે? જો આમાં તલ છે. લાવ ખખેડ દો તમારા હાથમાં. ન ખાવા તો કઈ નહીં, હળક લઈને મૂકી દો. ખરી જાય નહીં તો જો મિત્ર વિનોદ ને હવે દાંતડો આપી દીધો અને વિનોદ જો રમરમાટી તલ વાટે છે. વાકા વાકા મંડાણા છે. ઈ કે હું દાડી આવ્યું. ક્યાંય હાહરાની વાડીએ કોઈ દાડી આવે? આ છે મારા પપ્પાની વાડી ને વિનોદ કે હું દાડી આવ્યા. જોરી પડખે મારી બેન વાટે છે. આ બાજુ મારી મમ્મી, ઓલા શેલ્લા છે એ મારા પપ્પા છે, ઓલી મારી બેન છે. કોનું હળિયું આગળ છે એ મિત્ર તમે કયો? મને લાગે છે વિનોદ બધાની આગળ નીકળી જાહે. એની હાળીને હરાવી દેવાના છે. જો છે કલી હરાવી દે તને. કોણે? વિનોદે? વિનોદ ને મને શું ખબર હોય? મને પેલા એમ કીધું સુરત રે. એ તો હું લાવી અને ઈ ના આવ્યા કઈ. તો હવે થઈ જશે બપોર. તલ વાટ્યા નથી, હજી વાઢવાના બાકી રહી ગયા. હવે આપણે બે જશે જમવા. તો જમવાનું છે આપણે બટાકાનું શાક, રોટલી ને રસની વાટે બેઠા છે. મારો નાનો ભાઈ છે એ રસ લઈને આવે છે, પણ ક્યારે આવે હું ખબર. તો હજી વાર લાગશે થોડીક. તો જો છાશ ને એ બધી જમવા બે ગયા છે ફરતા ફરતા બધા. તો જો વાડી આવી રીતે જમવાનું હોય, કેમ કે ઘરની જેમ ન હોય. આપણે જમવા બે ગયા. એટલે બધા હા ઘર કરતા સારું પાથરેલા બેઠા. ઘરે તો આપણે પાથરવી નહીં. ચાલો બધા બપોરા કરવા. તારે રસ ખાવાનો છે તારે બેન? હે બેન? આરવી બેન ને પછી રસ આવી જશે. આપણે ઠંડી છાશ કરવાની છે. ઠંડી છાશ કરશું અને ઠંડુ પાણી અને રસ તો આલે. આટલો બધો બરફ? જો રસ આવી જશે આપણે, કેમ કે ઉનાળામાં બધું ઠંડુ ઠંડુ ખાવાનું હોય. એટલે આપણે પેલા સોડા પીધી અને હવે પાછો બરફ રસ. તો કેવી મજા આવી જાય વાડીએ જમવાની. હાલો બધા જમવા. વાહ ઠંડો ઠંડો રસ. જો મિત્ર ટાઢો પર થઈ ગયો એટલે હવે અમે ઉબડા માંડવાનું સ્ટાર્ટ કરી દીધું. એટલે ઉબડા માંડી દીધા છે અને હવે જાય ધીમે ધીમે ઉબડા માંડવાના છે. ચાલો બધા ઉબડા માંડવા. જાય રીતે આમ ઉબડા માંડવાના હોય. પેલા તલ વાટી નાખ્યા આપણે સવારના વાટતા હતા.
કેમ કે ટાઢો પર થઈ જાય ને એટલે આપણે ઉબડા માંડી દેવી આપણે એમ કે ન માંડવી ને તો પાછી ખરી જાય તલે છે એટલે આપણે ઉબડા માંડી દેવી ત્યાં મૂકું મૂકું આવી રીતે ઉબડા માંડી દેવાના હોય પછી આને ખખેરવાના હોય પણ હજી વાર છે ઉપાઈ જાય ને પછી કેમ કે આપણે આખો દી ન વાઢવાના હોય થોડુંક જ વાઢવાનું થોડાક વાઢીને થોડાક ઉપડા મૂકી દેવાના પછી પાછો ટાઈમ વધે ને તો આપણે વાંચશું ઘડીક ટાઈમ નહીં વધે ઉપડા માંડી દો તો 2 હાથની જાહે વ્યવસ્થિત બેન મૂકવા મળ્યો નકર કઈ ફૂઈને કામ ન કરવાનું હોય ના રે ના હા હુતા હતા અંધા હુતા હતા પછી અમે તો ઘડીક હુતા તમારી બેન કઈ હુતા નહીં કવડો મોટો મૂકો છે જે બાપરે ખાપા વાગી દે તો હસ્તે સપલો કળમું થાય છે કેટલી બસ જાવ કીધું છે ભગુડા તો તે કોણ જાય તમારે માસીને જાવું લે તારે સો ફ્રેન્ડ 4 વાગે મેં સ્ટાર્ટ કર્યું તો બધા ઉબડા મૂકવાનું તો જો કેવા મસ્ત મજાના ઉબડા મૂકી દીધા છે કેવા સરસ ના લાગે છે ઉબડા મૂક્યા પછી અને ખડ પણ દેખાવા મળ્યું અને હવે છે ને આપણે વાઢવાના છે તલ અને તલ વાઢવાના છે અને મેં તલ થોડાક લઈ લીધા છે એમાંથી આપણે તલ ખખેરવાના છે અને જોઈએ આપણે કાળા તલ છે કે ધોળા તો આગળ આપણે તરફાળિયામાં ખખેરશું તો આપણે આગળ તરફાળિયા છે હસ્તી પણ અહીંથી થોડાક લઈ લો ને ખબર પડે આપણને તલ કેવા છે એમાંથી ખંખેરેલા છે હાલો હસ્તીબેન ના પાડે છે એમાંથી ખખેરેલા છે એટલે એમાંથી નહીં લેવી ને આપણે આગળ જોઈવી ને જો બગલા તો હું વાહે વાહે રખડતા હોય ખબર કેમ કે એની વસ્તુ ખાવું જોઈએ એટલે ઈડું ગોતે જીવડા ગોતે એવું ગોતતા હોય એટલે બગલા આપણે વાહે રખડતા હોય તો જો સામે ગયા હે ના ના માં લઈને જ જવાના હા ના ના મારે નથી જોતો મારે શું કરો જુઓ ધોળા તલ લાગે છે અહીંયા થોડા ખખેરેલા છે ને આપણે આમાં તલ ખખેરી દઈએ જો એટલા તલ ખખેરી નાખ્યા આપણે હું નીકળું એમાંથી તલ જો તલ એટલા બધા આવા મસ્ત મજાના તલ છે જો ફ્રેન્ડ આપણે તલની ધાર કરી નાખીએ અને હાથમાં તલ થોડાક લઈ લેવાના કમેન્ટમાં કહેજો તો જાવા પાક નાખ્યા છે અને આપણે ઉબડા મૂકી દીધા ઉબડા મૂકતા હતા ને ત્યારે જ તલ ખખેરતા હતા એટલે આપણે તરફાળ હારે નારે રાખ્યો હતો કેમ કે ઓછા ખરે ને એમ તો તલવટ આપણે એરુ દાદાને ઓલા કરવાના હોય તલવટ ઝારવાના હોય તો આપણે ઝારી દીધા છે આમ બધા ખેતરમાં ઉડાડી દીધા ને હવે હું પણ ખાઉં છું હાલો બધા મુખવાસ ખાવા તો ફ્રેન્ડ આ હતી મારા પપ્પાની વાડી અને વાઢવા આવ્યા હતા તલે વાઢી નાખ્યા ઉબડા મૂકી દીધા અને હજી થોડોક ટાઈમ છે કેમ કે હજી રજા દેવાનો ટાઈમ નથી કેમ કે દાડિયા હોય એટલે આપણે થોડોક મોડા રજા દેવી ને ઘરના હોય તો ત્યારે વયા જાય ને ટાઢો પર છે એટલે વધારે મજા આવે આપણને વાઢવાની તો ફરીથી આપણે વાઢવાનું સ્ટાર્ટ કરી દેવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક બ્લોગમાં બાય બાય